કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો આપણે આવી ગઈએ છીએ મોવાની મરસા બજારમાં મરસા લેવા માટે. મરસા જોશે ને અથાણા બનાવવાના છે તો ઓલરેડી મરચાં લઈ લીધા છે 5 કિલો અને હવે દળાવવાના છે. તો વારો આવીને વેઇટ કરીએ છીએ, વારો આવે પછી દળાવી લઈશું. જો આ એકદમ તીખું મરચું છે. જો બહુ તીખું ખાતો હોય ને એના માટે છે. જો આ કાશ્મીરી મરચું છે. જો ઓરિજિનલ કાશ્મીરી મરચું. ભાવ કીધો મારા ભાઈ 370 ને 380 નુકી કેટલા લઈ જા? આ 5 કિલો પણ આનું શું છે? આ ક્યાં દેશી છે કે? આ દેશી છે. આ રેશમ પટ્ટી આવશે. આછી સાચી લાલ. જો આ રેશમ પટ્ટી છે. એ પટ્ટો છે, ડબલ પટ્ટો. તમે 180 છે. તો ગાઈસ આપણે મરચાં લીધા છે અને એ કઈ રીતના દળે છે અને કઈ રીતના એની પ્રોસેસ હોય છે એ તમને હું આ વિડીયોમાં બતાવીશ. એટલે આગળ વિડીયો મરચાં દળાઈ ગયા છે. હવે કાઢવાની પ્રોસેસ શરૂ છે. જો તો મિત્રો આ છે મોવાની મરચા બજાર અને અહીંયા મરચા, હળદર, ધાણા જીરું, જીરું તમામ વસ્તુ અહીંયા આ બજારે મળી રહી છે. કોણ બાદ હાલે 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 આમાં કોકનો ફોન આવ્યો તો અને જો ધૈર્યભાઈનું કામ ફાઇનલી રૂટીન મુજબ શરૂ થઈ ગયું છે ઉથલ ભાથલ કરવાનું. તો એ ઉથલ ભાથલ કરે છે. અને ગાઈસ હવે થોડી જ વારમાં રસોઈ બનાવશું. રસોઈમાં બનાવવાના છે રોટલા અને શાક અને બીજું કાંઈ બનાવવાનું નથી આજે. તો હમણાં થોડી જ વારમાં રસોઈ બની જશે. હેલો ગાઈસ, તો આપણે મોવાથી ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને અથાણાની કેરી લેવા માટે ગયા હતા. તો અથાણાની કેરી લેવા છીએ 6 કિલા અને એ પણ દેશી છે. અને મરચાં પણ દળાવ્યા છે. મરચાં દળાવ્યા છે સમથિંગ 5 કિલા અને હળદર 2 કિલા દળાવી છે. તો આપણે ઉનાળાના મસાલા બધા ફાઇનલી તૈયાર કરી નાખ્યા છે અને કાલે કેરીનું અથાણું બનાવવાનું છે. તો એની પ્રોસેસ કરવાની છે. તો મારી ચેનલમાં જો નવા હો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રૂપલ આહિરના બાય બાય.